જામનગરમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ ચૂંટણી પહેલા ચૂંટણી પંચ સમક્ષ જે સોગંદનામાઓ રજૂ કરેલા હોય છે તેમાં દર્શાવેલી મિલકત સહિતની વિગતો સમાચારોના આ વિભાગમાં દરરોજ એક વોર્ડના 4 કોર્પોરેટરોની વિગત આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે। આજે વોર્ડ નંબર 12ના 4 કોર્પોરેટરોના સોગંદનામાની વિગતો પ્રસ્તુત છે। વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ગફારભાઈ ખફી દ્વારા સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ તેમની વિરુદ્ધ એક ગુનો નોંધાયેલો હતો, જેમાં અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા। આ ઉપરાંત અન્ય 2 ગુનાઓમાં પણ અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા। આ ઉપરાંત સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની તારીખથી અગાઉના 6 મહિના દરમિયાન 2 વર્ષ અથવા તેથી વધુની કેદની સજાપાત્ર એવો એક ગુનો તેમના પર નોંધવામાં આવ્યો છે। આ ગુનો 2026ના એપ્રિલમાં નોંધાયેલો છે। આ ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશનની હદમાં પણ તેમના વિરુદ્ધ 2025ની સાલમાં એક ગુનો નોંધાયેલો છે, તેમજ 2026ની સાલમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલો છે। આ કોર્પોરેટર અલ્તાફ ખફી હાલમાં જેલમાં છે, જેમણે સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે રોકડના સ્વરૂપમાં એક પણ રૂપિયો નથી અને તેમના પત્ની રિઝવાનાબેન પાસે રૂપિયા 60,000ની રોકડ છે। આ ઉપરાંત અલ્તાફ ખફીએ જણાવ્યું છે કે 2 અલગ અલગ બેંકમાં મળી તેમની પાસે કુલ રૂપિયા 8,443ની બેંક બેલેન્સ છે અને તેમના પત્નીના બેંક એકાઉન્ટમાં 0 બેંક બેલેન્સ છે। કોર્પોરેટર અલ્તાફ ખફી 7 લાખ રૂપિયાની કિંમતનું 60 ગ્રામ સોનું અને તેમના પત્ની પાસે 14 લાખ રૂપિયાની કિંમતનું 120 ગ્રામ સોનું છે। અલ્તાફ ખફી પાસે રૂપિયા 1,15,34,750ની 2 અલગ અલગ ખેતીની જમીન તથા રૂપિયા 20 લાખની બજાર કિંમતની અન્ય એક સંયુક્ત માલિકીની ખેતીની જમીન છે। આ ઉપરાંત તેમની પાસે 7 લાખ રૂપિયાનું એક રહેણાંક મકાન છે અને રૂપિયા 75,000ની એક રિવોલ્વર તથા રૂપિયા 50,000ની એક 12 બોરની બંદૂક છે। આ ઉપરાંત તેમને બેંકમાંથી રૂપિયા 3,54,882ની લોન લીધેલી છે। આમ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી પાસે સોગંદનામામાં દર્શાવ્યા મુજબ કુલ રૂપિયા 1,65,28,193ની સ્થાવર જંગમ મિલકત તથા રોકડ સોનું છે। વોર્ડ નંબર 12ના અન્ય એક કોર્પોરેટર અસલમ કરીમ ખિલજીએ સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી અમુક ગુનામાં તેમને નિર્દોષ છોડવામાં આવ્યા છે અને અમુક એફઆઈઆર રદ થઈ છે તથા એક કેસ પેન્ડિંગ છે। આ ઉપરાંત તેમની વિરુદ્ધ અન્ય કેટલાક કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેમની વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો પણ નોંધાયેલો છે, જેની તપાસ હજુ પેન્ડિંગ છે। કોર્પોરેટર અસલમ ખિલજી પણ હાલમાં જેલમાં છે। તેમણે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે રૂપિયા 20,000ની રોકડ રકમ છે અને બેંકમાં રૂપિયા 35,903ની બેંક બેલેન્સ છે। બાકીની બધી વિગતોમાં તેમણે શૂન્ય દર્શાવેલ છે। આમ કોર્પોરેટર અસલમ ખિલજીની સોગંદનામામાં દર્શાવેલી કુલ મિલકત 55,903 રૂપિયા છે। વોર્ડ નંબર 12ના ત્રીજા કોર્પોરેટર જેનબબેન ઇબ્રાહીમભાઈ ખફીએ પોતાના સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમની વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનામાં તેઓ નિર્દોષ છૂટ્યા છે। સોગંદનામામાં તેમણે પોતાની રોકડ રકમ રૂપિયા 2 લાખની દર્શાવી છે અને બેંક બેલેન્સ રૂપિયા 7,125ની તથા વીમા કંપનીમાં રૂપિયા 3,41,000નું રોકાણ દર્શાવવામાં આવ્યું છે। જેનબબેન ખફી પાસે રૂપિયા 1,35,000ની કિંમતનું 10 ગ્રામ સોનું છે। આમ કોર્પોરેટર જેનબબેન ખફી પાસે કુલ રૂપિયા 6,83,125ની મિલકત હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે। વોર્ડ નંબર 12ના ચોથા કોર્પોરેટર સહારાબેન અબ્દુલ સત્તાર મકવાણાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની વિરુદ્ધ એક ગુનો નોંધાયેલો હતો, જેમાં અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા છે। આ ઉપરાંત સહારાબેને સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે રૂપિયા 20,000ની રોકડ રકમ છે અને જુદી જુદી બેંકો વગેરેમાં રૂપિયા 5 લાખનું રોકાણ છે, રૂપિયા 19 લાખની વીમા પોલિસી છે અને એક 4 વ્હીલ તથા એક 2 વ્હીલર છે તથા રૂપિયા 8 લાખની બજાર કિંમતનું 6 તોલા સોનું છે। આ ઉપરાંત તેઓ એક રહેણાંક મકાન તથા એક ઓફિસ ધરાવે છે, જેની કુલ કિંમત રૂપિયા 1,02,00,000 આસપાસ હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે। કોર્પોરેટર સહારાબેન મકવાણા 2 અલગ અલગ બેંક લોન ધરાવે છે, જેનો કુલ આંકડો રૂપિયા 4,78,000નો છે। ગત નાણાકીય વર્ષ 2025-26માં કોર્પોરેટર સહારાબેન મકવાણાએ 22,100 ઇન્કમટેક્સ તરીકે ભર્યા છે। આમ કોર્પોરેટર સહારાબેન મકવાણા કુલ રૂપિયા 1,34,00,000ની સ્થાવર જંગમ મિલકત તથા રોકડ સોનું ધરાવે છે। ઉપરાંત રૂપિયા 4,78,000ની બેંક લોન છે। કોર્પોરેટરો પૈકી સૌથી શ્રીમંત કોર્પોરેટર તરીકે અલ્તાફ ખફી રૂપિયા 1,65,28,193ની કુલ સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે, જ્યારે વોર્ડના કોર્પોરેટર અસલમ ખિલજી માત્ર રૂપિયા 55,903ની મિલકત ધરાવતા હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે।